રોજ માનનીય પ્રભારી સચિવ શ્રી જનુ દેવન સાહેબ જિલ્લામાં આજે આવેલ છે અને જિલ્લાના તમામ સિનિયર ઓફિસર સાથે બેઠક કરીને કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં જિલ્લાની શું તૈયારી છે તેની સમીક્ષા કરેલ છે અને એ સમીક્ષાના અંતે તમામ અધિકારીશ્રીઓને જે પણ એમની જે કામ સોંપેલું છે તે કામ અક્ષરશઃ કરે તે બધું સૂચના આપી છે. વિશેષ જે ફાયર ફાઇટિંગ છે, હોસ્પિટલ સુવિધા છે, આ બધાની આપણે વિશેષ સમીક્ષા કરેલી છે. જે આપણા ત્યાં આગળ 3-4 મોટી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, આપણું મંદિર છે સોમનાથ ટેમ્પલ, આ વિશે પણ સાહેબે એને કે વિશેષ વિસ્તૃત ચર્ચા કરી છે અને તમામ બાબતે સાવચેત રહેવા માટે ખોટી અફવાઓ ના ફેલાય તેની ખાસ તકેદારી રાખવા માન્ય પ્રભારી સચિવશ્રીએ સૂચના આપેલી છે અને તમામ અધિકારીશ્રીઓ જે રેવન્યુ અધિકારીશ્રી અને પોલીસ અધિકારીશ્રીઓ છે તેમની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવેલી છે. એટલે તમામે જિલ્લાના હેડક્વાર્ટર જેમનું છે ત્યાં રહેવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત દરેક ગામે એક કોન્ટેક્ટ પર્સન, દરેક તાલુકામાં એક નાયબ કલેક્ટર કક્ષાના પ્લેઝન્ટ અધિકારીશ્રીને ત્યાં જઈને દરેક તાલુકામાં આવેલ અન્ય સુવિધાઓની પણ સમીક્ષા કરવા માટે સૂચના આપી છે અને આવનારા દિવસોમાં તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.